થરાદ ખાતે ભારતીય કિસાન સંઘે આવેદનપત્ર આપ્યું છે। ઈંધણની અછતને લઈને જિલ્લા પુરવઠા અધિકારીને આવેદન આપવામાં આવ્યું। પેટ્રોલ ડીઝલની અછત દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે। ટ્રેક્ટર વગર ખેડૂતોને 40 લીટર ડીઝલ મળે તેવી માંગ કરવામાં આવી છે। અત્યારે પેટ્રોલ ડીઝલની કટોકટી થઈ તેમાં સાહેબ પુરવઠા અધિકારી સાહેબ રજૂઆત કરી છે અને એના વિશે એમ કે ખેડૂતો હેરાન ન થાય અને સરકાર તરફથી પણ સહકાર મળે એવું અમે કહ્યું કે અમને એક ખેડૂતને કાર્ડ કાઢી આલે અથવા કોઈ વિકલ્પ વ્યવસ્થા કરે ટ્રેક્ટર વગર એક ખેડૂતને દરરોજ 40 લીટર ડીઝલ મળે અને ખેડૂત હેરાન ન થાય। સરકારની પણ અમુક રીતે સંગ્રહખોરથી સંગ્રહ ન થાય અને કાર્ડ આલે એટલે કાર્ડની ઉપર એ લોકો તારીખ મારી અને એક પંપે જ ભરી આલે, બીજે પંપે આખો દાડો ખેડૂત અહીંથી ફરે છે એ ન ફરવું પડે। અમને ટ્રેક્ટર મોંઘો લઈને પડે છે કારણ કે 40 કિલોમીટર ટ્રેક્ટર લઈને જવું પડે, અહીંયાથી 40 લીટર ડીઝલ આલે એટલે અમને પણ મોંઘું પડે છે।